શિવાની, શાકમાં તેલ થોડું ઓછું નાખજે. હો, તેલનો ઉપયોગ થોડો ઓછો કરવાનો, કારણ કે જેટલું ઓછું ખાઈએ ને તેલ એટલું સારું. હા હો, હા. શિવાની, આ ચામાં તું દૂધ નાખે છે ને, હા તો થોડું માપનું નાખવાનું. સારું મમ્મી. બરાબર. હા આપણે ઘર કોઈ મહેમાન આવે છે, બરાબર, તો હરખાઈ નહીં જવાનું. આપણે એમને ઘેર જઈએ છે ત્યારે એ આપણને પાતળી ચા પીવડાવે છે પાણીની, વધારે દૂધ નાખતા જ નથી એ લોકો, તો આપણે શું કરવા એવી પીવડાવીએ. હા મમ્મી. શિવાની, હા મમ્મી. આ ડુંગળી આટલી બધી ના નખાય, એક જ ડુંગળી નાખ. મોટી એક ડુંગળી નાખી દઈએ ને તો ચાલે, આટલી બધી ડુંગળી ના નખાય. સારું. હા હા બોલ. હા 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 હા, આલી તમે કેટલી વાર કહ્યું કે વહુને બહુ રોકટોક ના થાય, તો થતું હશે. આ તેલ વધારે નાખ્યું, પેલું વધારે નાખ્યું, ચામાં દૂધ વધારે નાખ્યું, આવું બધું રોકટોક કરાય જ નહીં. જો આ મારા ઘરે તું એકવાર આય, હું તો રસોડામાં જતી જ નથી. હા, કોઈ દિવસ નહીં રસોડામાં જવાનું, ને જે કરવું એ કરે. હવે આપણી પેઢી ગઈ, હવે એમને સોંપી દીધું, બધું પતી ગયું, હવે શું ત્યારે શું નહીં તરતે. ના પણ તારે એવું બધું થાય જ નહીં બહુ જોડે. અરે ચાલે, તો એની જાતે જે કરવું એ કર્યા કરે, બરાબર છે. અને પછી અમારે એમાં શું થાય કે આપણે વિખવાત વધે, ઘરમાં ઝઘડા થાય, તો આપણે એવું બધું કરવાનું શું જરૂર. જો હું તો જીભ ક્યારે ખોલું, જ્યાં જમવાનું આપે ત્યારે, ત્યાં સુધીમાં તો જીભ ખોલવાની જ નહીં. હા, હું તો એવી રીતે જ રહું છું. પેલી દિવસ મારા ઘરે આવી તો એટલે તને ખબર પડે, આવું બધું કરતી નહીં. હા, શાંતિથી બહુને રાખજે. હા હા હા, ચલ. હા શિવાની, આખો દિવસ શું તું મોબાઈલ જો 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 કર્યા કરે? આ ખબર પડે છે તને? આખો દિવસ મોબાઈલ ના જોવાય. કોણ સમજાવે કે મોબાઈલ નહીં જોઉં તો મારું દિમાગ ખરાબ થઈ જશે. શિવાની, હા મારી મમ્મી. દીકરીને જમાઈ આવે છે, હા બરાબર, એટલે શીરો, પૂરી, બે શાક, બાસુદી બધું જ તું ઘરમાં બનાવી દે, બરાબર. અને પહેલી જ વાર જમવા આવે છે, કોઈ ભૂલ કમી ના રહી જવી જોઈએ, બરાબર. એટલે બધું સરસ રીતે તું બનાવી દે, અને હું છે ને તે બહારથી થોડું ઘણું લઈ આવું, બરાબર. મમ્મી, મારાથી નહીં બને જમવાનું. કેમ? તમે બહારથી કરાવી દો કે કેમ નહીં બને? આમ તો તું બધી બહુ વાતો કરે છે, બેઠી બેઠી વાતો જ કર્યા કરતી હોય છે ફોન ઉપર તાર પિયરિયા જોડે, તો તાર ખાવાનું તારાથી કેમ નહીં બને? તમને ક્યાં મારા હાથનું જમવાનું ભાવે છે? તમે તો આખો દિવસ કમી નીકાળ્યા કરો છો કે તેલ વધારે છે, મરચું વધારે છે, મીઠું ઓછું છે, ને આખો દિવસ તમને ક્યાં ભાવે છે મારા હાથનું? તું તો હમણાંની બહુ મારી સામું બોલે છે, પહેલા તો તું આવી હતી જ નહીં મારી જોડે. એ પહેલા મારા આવું તો સંસ્કાર કરતી જ હતા. નહોતી, તો હવે કોના સંસ્કાર છે? તમારા મેના ટોણામાં મારા સંસ્કાર બધા ગાયબ થઈ ગયા, ડબાઈ ગયા બધા મારા. શિવાની, હા મમ્મી. હવે તમે બંને જણા જોબ કરો છો ને, તો બંને જણાએ પગાર તાર પપ્પાના હાથમાં આપી દેવાનો, એવું છે? બરાબર. હા, એવું જ હોય, એવું જ હોય. હા, તો હું દાદાજીને ફોન કરું છું અને પપ્પાને કહું છું કે તમારી બધી સેલેરી તમે દાદાજીને ટ્રાન્સફર કરી દો. अभी मजा आएगा ना भिड़ो. તો બધી જનરેશન માટે એક જ હોય ને. શિવાની, હા મમ્મી. આખો દિવસ આપણે ઘર ઘર ના થાય, પિયર પિયર ના થાય, બરાબર. આપણે આપણા ઘરવાળાને જ જોવાનો હોય. હવે આપણા લગ્ન થઈ ગયા. એવું? હા. સાંભળ્યું તમે? હવે હું જ તમારી બધું છું. હવે ઘર ઘર નહીં કરવાનું, સમજ્યા ને? ચલો બહાર. મમ્મી, આજ સવારે જે તમે શાક બનાવ્યું હતું ને એમાં મીઠું બહુ જ વધારે હતું, થોડું ધ્યાન રાખીને બનાવો. બહુ જ વધારે હતું. સારું. અરે મમ્મી, એક કામ સરખું નથી થતું. આ કેટલો સાબુ ચોંટ્યો છે ટી શર્ટમાં. ટી શર્ટ બરોબર ધોવાઈ નથી. મશીન ખરાબ થઈ ગયું તો મશીન સાફ કરાવો. સારું. મમ્મી, આ શું? આ બોટલ તમે વીજળીને ભરો છો? સ્મેલ આવે છે અંદરથી. સારું, ધોઈ નાખીશ, હવે ધોઈ મૂકીશ.
કેવો જમાનો આવી ગયો છે. ક્યાં ગત મારે છે કે બાટલામાંથી ખંડ મારે છે. એટલે આપણે આપણી સાસુની સામે કોઈ દડ બોલતાય નહોતા, કોઈને કશું કહેતાય નહોતા, આપણાથી તો કહેવાય નહીં સાસુ નામ. અને અત્યારની તો કેવો જમાનો આવી ગયો છે. એ આપણને કહે છે કે તમે ધોયા નથી, તમે ધોઈ નાખો, આ બધું કહે છે. આપણાથી કહેવાય? આપણે તો કશું આવું કહેતા નહોતા પૈસા. સાચું, જમાનો આખો બદલાઈ ગયો હોય.